નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં શાનદાર તેજી. નિફ્ટી 240 પોઈન્ટ ઉછળીને 24,700ના સ્તરને પાર બંધ. તો બેંક નિફ્ટી અને મિડકેપમાં પણ રહી સારી ખરીદારી. રિયલ ટેનને છોડીને તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં આજે જોરદાર તેજી. લગભગ 10%ના ઉછાળાની સાથે વાયદાનો ટોપ ગેનર બન્યો બીએસસી. સાથે જ સીડીએસએલમાં પણ 7.25%ની તેજી. સાથે જ એન્જલ વન અને કેમ્પ્સમાં પણ ખરીદારી. ક્વિક કોમર્સ સ્પેસમાં આજે જોવા મળ્યું જોરદાર એક્શન. ઝોમેટો 5% ઉછળીને નવા લાઈફ હાઈ 300ને પાર. આ તરફ સ્વિગીમાં પણ જોવા મળી 5%ની તેજી. ડીવીઝ લેબમાં આવ્યો 3.25%નો ઘટાડો. અમેરિકામાં નોવાર્ટિસના એન્ટ્રેસ્ટ્રો દવા ઉપર કેસ હારતા શેરમાં દબાણ. ડીવીઝ કરે છે એન્ટ્રેસ્ટ્રોનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ. અને ઇન્ડસ ટાવરમાં થઈ મોટી બ્લોક ડીલ. વોડાફોન પીએલસીએ 3% હિસ્સો 2,802 કરોડમાં વેચ્યો. બ્લોક ડીલ બાદ સ્ટોકમાં 2%ની તેજી. ત્યાં જ વોડાફોન આઈડિયાની પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા 2,000 કરોડ એકત્ર કરવાની તૈયારી. શેર લગભગ 4% નીચે. તો આજના જો માર્કેટની ઉપર નજર કરી લઈએ, આજે એક મજબૂતી સાથેનો માહોલ માર્કેટમાં બનતો દેખાયો અને સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો સેન્સેક્સમાં 1%ની મજબૂતી આવતી દેખાય. 81,765 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો લગભગ 1%ની એક્ઝેક્ટલી વાત કરવી હોય તો 0.98%ની મજબૂતી બની 24,708ના સ્તર ઉપર આજે આપણે નિફ્ટીનું ક્લોઝિંગ થતાં જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો 0.57%ની મજબૂતી મિડકેપમાં પણ રહી. 58,441 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીમાં 0.63%ની મજબૂતી રહી. 53,603ના સ્તર ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આજે આપણે જોયું છે. એડવાન્સ રિક્લાઇન રેશિયો જો જોઈએ તો 1,283 શેર્સની અંદર આજે ખરીદારી, જ્યારે 1,139 શેર્સની અંદર આજે વેચવાલી આવતી જોવા મળી છે. તો હવે આપણે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર. ટોપ ગેનર્સથી શરૂઆત કરીશું. ટીસીએસ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે. 2.52%ની મજબૂતી ટીસીએસની અંદર બની છે. અને ત્યારબાદ ઇન્ફોસિસ પણ ટોપ ગેનર્સમાં સામેલ થયો છે 2.41%ની મજબૂતી સાથે. અને ત્યારબાદ જો આપણે નજર કરીએ તો ટાઇટન 2.28%ની મજબૂતી અને ટ્રેન્ટના સ્ટોકમાં સારી મજબૂતી 2.14%ની આવતી દેખાઈ રહી છે. અને ત્યાર પછી જો આપણે જોવું હોય તો ડીઆરએલ, ભારતી એરટેલ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ આ એવા સ્ટોક રહ્યા જ્યાં પણ 1.5% થી 2%ની મજબૂતી બનતી આપણને જોવા મળી છે. અને હવે આપણે જો ઘટનાના શેર તરફ નજર કરી લઈએ, એસબીઆઈ લાઈફમાં આજે દબાણ બનતું દેખાયું છે. 1.43% જેટલું દબાણ. બજાજ ઓટોમાં 1.19% જેટલું દબાણ છે. એચડીએફસી લાઈફમાં પણ 1% જેટલું દબાણ બન્યું છે અને એનટીપીસીમાં પણ લગભગ 1%નું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત ગ્રાસી, એશિયન પેઇન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા જેવા કાઉન્ટર પણ થોડી નરમાશ સાથે લાલ નિશાનમાં જ બંધ થતા જોવા મળ્યા છે. હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે એક મજબૂતીનો માહોલ બનતો દેખાયો બજારની અંદર, મજબૂતી સાથે જ ક્લોઝિંગ થતું દેખાયું છે. નિફ્ટીની વાત કરી લઈએ 24,708 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આજે થયું છે. 1% આસપાસની મજબૂતી ચોક્કસપણે આપણે કહી શકીએ. તો નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી અગર આપણે ગયા સપ્તાહ જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ઉપરમાં 24,350 અને નીચેમાં 24,000 રેન્જમાં ટ્રેડ કર્યો હતો. અને આ સપ્તાહમાં આપણે જોઈ શકીએ કે વોલ્યુમ સાથે એમાં આપણને બ્રેકઆઉટ મળ્યો છે. અને આજે જે હિસાબે એની એક્સપાયરી હતી ને સાથે કાલે આરબીઆઈ પોલિસી એના ન્યૂઝના હિસાબે અગર કાલે રેટ કટ કરે છે તો એની પણ આપણે વોલેટિલિટી આજે જોઈ હતી. એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટીમાં નીચેથી આજે સારું એવું આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જો મળી હતી. ને એના જો ઉપરમાં રેઝિસ્ટન્સ હતા અરાઉન્ડ 24,500, 600ના વચમાં એ બધા બ્રેક કરીને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. સાથે જોઈએ તો એના જો 50 ડીએમએ હતું 24,575 એના ઉપર પણ આજે નીકળી ગયો છે. એટલે ઓવરઓલ જોઈએ તો થોડું પોઝિટિવ સાઇન દેખાઈ રહી છે. અને ઉપરમાં મને લાગે છે 25,000, 25,200 એ બધા લેવલ્સ આપણને કાલે જોવા મળી શકે છે.
એવી શક્યતા પણ દેખાઈ રહી છે. તો મારા હિસાબે અહીંયાથી અગર થોડું કરેક્ટ કરે નીચેમાં કાલે અગર 24,650 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ લાગે છે. નીચેમાં 24,400 ના આસપાસ સ્ટોપ લોસ મૂકીને ઉપરમાં આપણે 25,000 ના ટાર્ગેટ્સ માટે આપણે બાય કરીને ચાલી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે જે સલાહ છે ઘટાડે તમે ખરીદારી કરીને ચાલી શકો છો, અને જે સલાહ તમને બનતી દેખાઈ રહી છે કે આવતીકાલે જો તમને 24,650ના લેવલ મળે છે, બાય કરીને ચાલો. 24,400નો સ્ટોપ લોસ રાખો અને 25,000 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. શક્યતા 25,200 સુધીની પણ આપણે જોઈ રહ્યા છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી, અને ત્યારે જ વિરલજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં પણ આજે આપણને 0.5% કરતાં વધારેની 0.63% બેંક નિફ્ટી પણ મજબૂત થઈને બંધ થયો છે. તો બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરી શકાય? કઈ રીતની આપની સલાહ રહેશે? ઓવરઓલ જોઈએ તો થોડું આઉટ પરફોર્મ કરી રહ્યો છે. હાલાકી જોઈએ તો એનો જો ઓલ ટાઈમ હાઈ છે એના કરતા આજે થોડું અત્યારે નીચે લાગ્યું છે અને લાગે છે જે હિસાબે એમાં મુવમેન્ટ થઈ રહી છે અને બાઇંગ્સ થાય છે પ્રાઇવેટ અને પીએસયુ બેંક્સમાં, લાગે છે એના જો પ્રીવિયસ હાઈ છે બધા બ્રેક કરશે. 50 ને એ બધા લેવલ ટેસ્ટ કરી શકે છે. એ પણ નીચેમાં આગળ જોઈએ તો છેલ્લા 2 મહિનામાં સારું એવું કોન્સોલેશન પણ થયું હતું ને એને પણ બ્રેકઆઉટ આપ્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરમાં આપણને 54,000 થી 54,400 ના લેવલ જોવા મળી શકે. તો અહીંયાથી થોડું કરેક્શન આવે એમાં પણ ફરીથી આગળ 53,500 53,450 ને બધા લેવલ્સમાં આવે તો બાય કરવા માટે સારું રહેશે. નીચેમાં સ્ટોપલોસ આપણે થોડું ડીપમાં આપણે 53,000 સુધી મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ 54,000 થી 54,200 ના જોવા મળી શકે. બેંક નિફ્ટીમાં પણ ખરીદારી તરફ રહેવાની સલાહ છે. થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો. 53,400ની આસપાસથી ખરીદારી કરવાની રહેશે. 53,000નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની જો વાત કરીએ તો 54,000 54,200 સુધીના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી અને નિફ્ટી બેંક બંનેની અંદર આવતીકાલ માટે ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી વિરાટજીની દેખાઈ રહી છે. હવે આપણે જો અન્ય નિષ્ણાતોની કઈ રીતની આગળથી વિરલજીની આ સલાહની આપણે વાત કરી, અને હવે જો આપણે અન્ય નિષ્ણાતોની આ સ્ટ્રેટેજીની ઉપર જો નજર કરી લઈએ તો બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી પર હવે નજર કરીશું, જેમણે જે સલાહ આપી છે અહીં આગળથી નિફ્ટીને માટે ખરીદારી કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,000નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,550નો રાખવાની સલાહ વિરાટજી તરફથી મળતી દેખાઈ રહી છે. અને અન્ય નિષ્ણાત કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરાની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપ લોસ 24,800નો રાખવાની સલાહ એમના તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની વાત કરી છે. હવે આપણી સાથે વિરલ છેડા જોડાયેલા છે. એમની સાથે આપણે અન્ય સ્ટોકની ચર્ચામાં, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની અંદર આગળ વધીશું. વિરલજી, આજે આપણને જે બજારમાં મજબૂતી દેખાય એમાં આઈટી સેક્ટર સૌથી વધારે મજબૂતી દર્શાવી રહ્યું હતું, અને ટોપ ગેનર્સમાં પણ આઈટીના સ્ટોક સામેલ થતા દેખાય છે. ટીસીએસ ટોપ ગેનર 2.5% જેવી મજબૂતી, ઇન્ફોસિસમાં પણ સારી મજબૂતી છે, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક તમામ કાઉન્ટર્સમાં સારી મજબૂતી આજે આપણને દેખાય છે. તો આઈટી સ્ટોક્સથી શરૂઆત કરીએ. આઈટી સ્ટોકમાં ક્યાં આપની સલાહ બની રહી છે? કયા સ્ટોક ઉપર ફોકસ હોવું જોઈએ? આઈટી સ્ટોક ઓવરઓલ મને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે નવેમ્બર મહિનામાં જે નીચેમાં લોસ બનાવેલા ઓલમોસ્ટ 40,000 ને ત્યાંથી અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપી છે. ઓલમોસ્ટ 10% જેટલો અપસાઇડ મુવમેન્ટ થઈ ગયું છે. હાયર ટોપ હાયર બોટમનું પેટર્ન પણ બનાવી રહ્યું છે અને અત્યારે પણ વોલ્યુમ્સ એમાં સારા એવા તેરા છે. જ્યાં સુધી નીચેમાં આપણે જોઈએ તો અરાઉન્ડ 40 to 500 બધા લેવલ સુધી બ્રેક નથી કરતો ત્યાં સુધી મને કાઉન્ટર આઈટી સેક્ટર સારું દેખાઈ રહ્યું છે અને મને લાગે છે અહીંયાથી આગળ થોડું નરમાઈ પણ આવે તો બાય કરવા માટે સારી ઓપોર્ચ્યુનિટી રહેશે અને ઉપરમાં આપણને અરાઉન્ડ 46,000 થી 46,500 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકશે. તો એ જ હિસાબે મને ટીસીએસ છે કે ઇન્ફોસિસ છે એ બધા મને કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. એચસીએલ ટેક પણ સારું દેખાઈ રહ્યું છે, જો કે ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. ટેક મહિન્દ્રા પણ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે. તો અગર પહેલા આપણે અગર ટીસીએસ ની વાત કરીએ તો એમાં પણ નીચેના બોટમ્સ થી આપણને સારી મુવમેન્ટ આપણને જોવા મળે છે. હાયર ટોપ હાયર બોટમનું પેટર્ન બનાવી રહ્યો છે. વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે. લાગી રહ્યું છે એના જો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા ઉપરમાં 45-70 ને એ બધા બ્રેક કરીને એના ઉપર નવા હાઈસ બનાવી શકે છે. તો અહીંયાથી આગળ થોડું ડીપ્સ આવે છે નીચેમાં ફરીથી અરાઉન્ડ 4300 4350 ના વચમાં તો બાય કરવા માટે કાઉન્ટર સારો દેખાઈ રહ્યો છે. 4200 ના સ્ટોપ લોસ મૂકીને મીડિયમ ટર્મ માટે આપણા ટાર્ગેટ 4600 ના જોવા મળી શકે છે. અગર ટેક મહિન્દ્રાની વાત કરીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે. સારા એવા કોન્સોલેશન્સ પણ એમાં થઈ રહ્યું હતું. જ્યાં સુધી એમાં પણ નીચેમાં આગળ 1700 ના લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે અને ઉપરમાં આપણને 1850 થી 1900 ના લેવલ્સ એમાં પણ જોવા મળી શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો બધા આઈટી કાઉન્ટર્સ મને સારા દેખાય છે અને અહીંયાથી 5 to 10% ની મૂવમેન્ટ બધામાં આપણને જોવા મળી શકે.
ઓકે, તો આઈટીના મોટાભાગના કાઉન્ટર અહીંયા આગળથી સારા લાગી રહ્યા છે, પણ ખાસ સલાહ છે તમને બધી દેખાઈ રહી છે ટેક મહિન્દ્રા પર પણ બની રહી છે અને ટીસીએસમાં ખાસ તમારે ફોકસ રાખવાનો છે. ખરીદારીની સલાહ 4350ની આસપાસથી 4200નો સ્ટોપ લોસ અને 4600ના ટાર્ગેટ માટે ટીસીએસમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ વિરલજીની બધી દેખાઈ રહી છે. ત્યારબાદ વિરલજી, રિયલ એસ્ટેટના સ્ટોકની આપણે વાત કરી લઈએ, કારણ કે આવતીકાલે આરબીઆઈની પોલિસી આવવાની છે અને એની એક સીધી ઇમ્પેક્ટ રહેતી હોય છે રિયલ એસ્ટેટના સ્ટોક. પણ એના પહેલાં આજના દિવસે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘટાડો આવતો જોયો અને ઓબરોય રિયલ્ટી હોય, શોભા ડેવલપર્સ હોય, 1.5% દબાણ. ગોદરેજ રિયલ્ટીમાં પણ લગભગ 1.25% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ કઈ રીતે રિયલ એસ્ટેટના સ્ટોકને તમે જોઈ રહ્યા છો? રિયાલિટી કાઉન્ટર્સ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી કાલે એના આરબીઆઈની પોલિસી નથી આવતી ત્યાં સુધી મારા હિસાબે થોડું વેટ કરવાની રહેશે. ઓવરઓલ અગર જોવા જઈએ તો બધા ઓલમોસ્ટ એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કર્યા છે, એટલે થોડું બહુ પ્રોફિટ બુકિંગ આવે એવું પણ શક્યતા દેખાઈ રહી છે. અગર ઓવરઓલ રિયલ્ટીની વાત કરીએ તો જોઈ શકે છે સારા એવા કોન્સોલેશન્સ પછી આપણને આ સપ્તાહમાં મુવમેન્ટ જોવા મળી હતી. અત્યારે ઓલ ટાઈમ હાઈ બન્યો ત્યાંથી થોડું આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી ગઈ છે. અગર નીચેમાં ફરીથી અરાઉન્ડ 2000ની આસપાસના આવે છે તો કાઉન્ટર સારો છે બાય કરવા માટે. સ્ટોપ લોસ નીચેમાં અરાઉન્ડ 1850ના આસપાસના સ્ટોપ લોસ મૂકીને ઉપરમાં આપણને 2350 થી 2400ના કાઉન્ટર જોવા મળી શકશે. પણ અત્યારે મારા હિસાબે થોડું વેટ કરવાની સલાહ રહેશે. ગોદરેજ પ્રોપર્ટીઝની પણ વાત કરીએ તો એમાં પણ આપણે આજે કરેક્શન સારું એવું જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 1.5%નું કરેક્શન જોઈ લીધું છે અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. નીચેમાં 2750 અને ઉપરમાં 3000. જ્યારે પણ ઉપરમાં 3000 આ બધા લેવલ્સ ક્રોસ કરશે પછી જ આપણને એમાં સારી મુવમેન્ટ જોવા મળી શકશે. ને ઉપરમાં મારા હિસાબે 3200 થી 3350ના લેવલ્સ પછી આપણને જોવા મળી શકશે. ત્યાં સુધી મારા હિસાબે થોડું વેટ કરવાની સલાહ રહેશે. એ તો થોડી વેટ કરવાની સલાહ ત્યાં આગળથી બનતી દેખાઈ રહી છે. આરબીઆઈની પોલિસી આવવા દઈએ પછી એના આગળથી વ્યૂ લેવાની સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. તો આપણે રિયલ એસ્ટેટના કાઉન્ટરની વાત કરી જ્યાં આજે થોડું દબાણ રહેતું જોવા મળ્યું છે. પણ વિરલજી, કેપિટલ માર્કેટને લગતા જે સ્ટોક છે એની અંદર આજે આપણને સારું મોમેન્ટમ જોવા મળ્યું. જે રીતે આપણે જોયું છે કે બીએસસી લગભગ 10%નો ઉછાળો દર્શાવ્યો છે આજના દિવસમાં. સીડીએસએલ, એન્જલ વન બધામાં જ એક સારી મજબૂતી આવતી દેખાય છે. તો આ સ્ટોકને કઈ રીતે જોવા જોઈએ? આમાંથી કોઈ પ્રિફર સ્ટોક આપનો બની રહ્યો છે? કરન્ટલી મને સારું લાગે છે. બીએસસી કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે અને સીડીએસએલ પણ સારું દેખાઈ રહ્યું છે. અગર પેલા બીએસસી ની વાત કરીએ તો આપણે છેલ્લા એકાદ મહિનામાં જોવા જઈએ તો ઉપરમાં 4990ના આસપાસ 3 વખત ટોપ બનાવ્યા અને ત્યારથી થોડું આપણને કરેક્શન્સ પણ જોવા મળ્યું હતું. ને ગયા સપ્તાહ જ આપણે જોયું હતું નીચેમાં 50 DMA નો સપોર્ટ લઈને ત્યારથી આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. ને આજે આપણે જોઈ શકીએ છીએ સારો એવો વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યું છે ને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ક્લોઝિંગ આપી રહ્યો છે. સોરી. તો જ્યાં સુધી મને હિસાબે નીચેમાં એનો 5000 ને એ બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી મને આ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. મને લાગે છે અહીંયા ઉપરથી આપણને હજી 5400 થી 5500ના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો મારા હિસાબે એવરી ડિપ્સમાં આપણે બાય કરીને ચાલી શકશે. અગર લોંગ ટર્મ માટે પણ કોને બાય કરો તો ડિપ્સમાં હવે તો કરી શકે છે. નીચેમાં થોડું અગર સ્ટોપ લોસ નીચેમાં જોવા જઈએ તો અરાઉન્ડ 4400ના આસપાસ આવશે ને ઉપરમાં લાંબા સમય માટે આપણા ટાર્ગેટ 6000 થી 6500ના જોવા મળી શકશે. સીડીએસ તો એ પણ અત્યારે ઓલમોસ્ટ 8% પ્લસમાં દેખાઈ રહ્યું છે અને મને લાગે છે અહીંયાથી ઉપરમાં આપણને 2000 થી 2100ના લેવલ જોવા મળી શકશે. તો અહીંયાથી અગર થોડું ડીપ્સ આવે ફરીથી 1750 1700ના વચમાં તો કાઉન્ટર સારું છે. નીચે પર સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1600નો મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ 2100 આપણે જોઈ શકીએ છીએ. અર્થશાસ્ત્રીઓનો એક પોલ કરવામાં આવ્યો હતો. આ પોલમાં શું વિગતો સામે આવી છે તેની માહિતી આપવા જોડાયા છે મારા સહયોગી ચાંદની શુક્લા. ચાંદની, આપો જે વિગતો જણાવશો કે કઈ રીતના અનુમાનો આ પોલની અંદર બનતા દેખાઈ રહ્યા છે? જી, ખાસ કરીને આ પોલિસી પર એટલા માટે નજર રહેશે. જીડીપી નંબર્સ જે રીતે આવ્યા અને માર્કેટમાં એક રિએક્શન જોયું હતું, તો ત્યારબાદ હવે Q2 જીડીપીની જે નંબર્સ આવ્યા છે તો રેટ સાયકલ ઝડપી થશે કે નહીં, સૌથી પહેલાં આ જે છે એક સર્વે કરવામાં આવ્યો હતો. તો અહીંયાથી લગભગ મેજોરિટી માની રહ્યા છે, 70% એવું માની રહ્યા છે કે કોઈ નહીં થાય, અહીંથી સાયકલ ઝડપી નહીં થાય, અને 30% માની રહ્યા છે હજુ પણ એમને આશા છે કે રેટ સાયકલ જે છે અહીંયાથી આપણને ઝડપી બનતી દેખાશે. આ સિવાય જે છે 6 ડિસેમ્બરે વ્યાજ કાપ આવશે કે નહીં, એટલે જે
પોલિસીમાં જાહેરાત થવાની છે એનો મુખ્ય જે મુદ્દો છે કે દરોમાં કાપને લઈને કોઈ નિર્ણય આવશે, દરોમાં કાપ આવશે કે નહીં, તો અહીંયાથી સંપૂર્ણપણે માની રહ્યા છે કે દરોમાં કાપ નહીં આવે. આ ઉપરાંત બીજો જે સર્વે હતો, પહેલો વ્યાજદર કાપ ક્યારે આવશે, તો હવે જ્યારે આ પોલિસીમાં અનાઉન્સમેન્ટ નહીં થાય તો ક્યારે આવી શકે છે? મોસ્ટ ઓફ માની રહ્યા છે ફેબ્રુઆરી 2025માં, 90% એવું માની રહ્યા છે અર્થશાસ્ત્રી, અને માત્ર 10% માની રહ્યા છે કે એપ્રિલ 2025ની જે પોલિસી આવશે ત્યારે આપણને દરોમાં કાપ દેખાઈ શકે છે. સાથે જ આ સાયકલ જે છે ખાસ કરીને વ્યાજદર કાપ કેટલો આવશે હવે, તો 50 બેસિસ પોઈન્ટ સુધીનો, એટલે અહીંયા ઓલમોસ્ટ 50-50 મત બનતો દેખાઈ રહ્યો છે, અને 75 બેસિસ પોઈન્ટ સુધી જે છે એ પણ 50% લોકો માની રહ્યા છે, એટલે કે અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે. તો હવે બીજો પ્રશ્ન એ આવતો દેખાઈ રહ્યો છે રેટ કટની સાથે આરબીઆઈ CRRમાં કેટલો કાપ કરશે, એ ઘણું મહત્વનું રહેશે, જે હાલ 4.5% પર છે. તો કોઈ ફેરફાર નહીં કરે એવું 50% માની રહ્યા છે. 25 બેસિસ પોઈન્ટ સુધીનો CRR કટ કરવામાં આવશે એ 10% માની રહ્યા છે, અને 50 બેસિસ પોઈન્ટ સુધીનો પણ CRR કટ થઈ શકે છે એ 40% માનતા દેખાડી રહ્યા છે. સાથે જ FY25 GDPનું જે અનુમાન છે 7.2%, ત્યાંથી એમાં કોઈ બદલાવ થશે કે નહીં, તો એ અનુમાન ઘટાડી 6.8%થી 7.1% થશે, એ માત્ર 10% માની રહ્યા છે. પરંતુ ઘટાડીને 6.4%થી 6.7% થશે, એ 70% માની રહ્યા છે, અને 6થી 6.3% થઈ શકે છે ઘટાડીને, એવું માત્ર 20% માની રહ્યા છે. અન્ય જે અહીંયાથી અર્થશાસ્ત્રીઓનું જે અનુમાન લેવામાં આવ્યું હતું એ FY25 CPIનું જે અનુમાન છે એમાં કોઈ બદલાવ થશે કે નહીં, જે હાલ 4.5% પર છે. કોઈ ફેરફાર નહીં થાય CPI અનુમાનમાં, 10%નું માનવું છે. વધારીને 4.6થી 4.7% કરવામાં આવશે, એ 40% માની રહ્યા છે, અને હજુ પણ વધારીને 4.8%થી 4.9% કરવામાં આવશે, એ 50% આપણને માનતા દેખાડી રહ્યા છે. સાથે જ જે અનુમાન અહીંયાથી જે પોલમાં આવતું દેખાડી રહ્યું હતું અન્ય, તો આરબીઆઈ ગવર્નરનું ભાષણ, કારણ કે હંમેશા આપણે કહીએ છીએ કે કમેન્ટ્રી પણ મહત્ત્વની રહેશે. ડોઇશ કમેન્ટ્રી રહેશે, મોટાભાગના એવું માની રહ્યા છે 70%, હોકિશ રહેશે 10% માની રહ્યા છે, અને સરભરેલ ન્યુટ્રલ જે છે એ કમેન્ટ્રી અહીંયાથી ગવર્નરની રહી શકે છે, 20%નું માનવું છે. અને ત્યારબાદ છેલ્લે જાણીએ કે અન્ય અપેક્ષાઓ પોલિસી પાસેથી શું બનતી દેખાડી રહી છે. તો CRR સિવાય પણ લિક્વિડિટી પગલાં લઈ શકે છે. આ સાથે જ બીજી અપેક્ષા છે કે કાયમી પગલાં નહીં લે, ખાલી થોડા સુધારા પણ અહીંયાથી થઈ શકે છે. OMOમાં જોઈએ તો અથવા તો VRR લિક્વિડિટી ઓપરેશન થઈ શકે છે. આ પણ એક અપેક્ષા પોલિસી પાસેથી બનતી દેખાડી રહી છે. તો ખાસ મહત્વનું એટલા માટે રહેશે આ પોલિસી GDP નંબર્સ જે રીતે આવ્યા છે, માર્કેટમાં જે રિએક્શન છે, ત્યારબાદ હવે જોવાનું રહેશે કે પોલિસીમાં શું અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. જી ચાંદની, આ આરબીઆઈની પોલિસીને લઈને વિગતો આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ આપણી સાથે હવે વિરલ છેડા પણ જોડાયેલા છે. હવે આપણે વિરલજીના ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ. વિરલજી, આપની પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? મારા પસંદગી 2 સ્ટોક છે, બંને મીડિયમ ટર્મ માટે છે. પહેલું HCL ટેક પર છે. જોઈએ તો અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. વચમાં સારું એવું કોન્સોલેશન્સ પણ થયું હતું, હાયર ટોપ હાયર બોટમનું પેટર્ન પણ બનાવી રહ્યું છે, ને નીચેમાં જ્યાં સુધી 1835 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી મુવમેન્ટમાં સારી એવી આપણને જોવા મળી શકશે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યો છે ઉપરમાં અહીંયાથી આપણને 2100 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. 1830 સ્ટોપ લોસ રહેશે, ને ઉપરમાં ટાર્ગેટ 2100 રહેશે. સેકન્ડ પિક મારી ICICI બેંક પર રહેશે. એમાં પણ આપણે જોઈએ જો પહેલા હાઈ બનાવેલો ઓલમોસ્ટ અરાઉન્ડ 1362 આસપાસ, ત્યારથી પછી આપણે થોડું સાઇડવેઝ મુવમેન્ટ જોવા મળી છે. ઓલમોસ્ટ સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન બનાવી રહ્યું છે, અને આજે વોલ્યુમ સાથે એમાં આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો જ્યાં સુધી આ લેવલ્સ નીચેમાં આપણે જોઈએ તો અરાઉન્ડ 1280 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ નીચેમાં 1265 મૂકવાનો રહેશે, અને ઉપરમાં ટાર્ગેટ 1500 રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે બે સલાહ બનતી દેખાઈ રહી છે વિરલજીની, એના ઉપર નજર કરી લે. HCL ટેકનું કાઉન્ટરમાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1830ના સ્ટોપ લોસ અને 2100ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ બની રહી છે, અને સાથે જ ICICI બેંકમાં પણ ખરીદારી કરવાની સલાહ છે 1500ના ટાર્ગેટ માટે, અને 1265નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ. તો આ બે વિરલજીના ટ્રેડિંગ કોલ્સ બનતા દેખાઈ રહ્યા છે. અન્ય સ્ટોક્સની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો આજે એક સારી ખરીદારી ટાઇટનની અંદર પણ જોવા મળી, જ્યાં 2%, 2.5% જેવી મજબૂતી આપણને બનતી દેખાય છે. વિરલજી, ટાઇટનના ચાર્ટ આપને કેવા લાગે છે? આગળ પણ આ જે ખરીદારી છે કન્ટિન્યુ થઈ શકે? ટાઇટન ઓવરઓલ મને સારું દેખાડ્યું છે. હવે સપ્ટેમ્બર મહિનામાં જોઈએ તો 3870ના આસપાસ એના ઓલ ટાઈમ 52 વીક હાઈ હતા, ને ત્યાંથી આપણે કરેક્શન જોયું હતું. ઓલમોસ્ટ 20% જેટલું આપણે કરેક્શન જોયું હતું, ને ત્યાંથી આપણે પુલબેક રેલી આપણને જોવા મળી છે. નીચેનો લોસ આપણે જોઈએ તો એ અપટ્રેન્ડ લુક ઓફ ફોર્મેશન બનાવવાનું તૈયાર કરી નાખ્યું છે, ને નીચેમાં જ્યાં સુધી હવે 3200ના લેવલ્સ બધા બ્રેક નથી કરતો ત્યાં સુધી મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે.
ઉપરમાં જોઈએ તો એને અરાઉન્ડ 3500 આસપાસ અને 200 DMA છે, એટલે એક માઇનર રેઝિસ્ટન્સ છે. પછી જ્યારે પણ આ બ્રેક કરશે ને એના ઉપર ક્લોઝિંગ આપી દેશે તો મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા મળી શકશે. તો એવરી ડિપ્સમાં બાય કરવાની સલાહ રહેશે. 3200 સ્ટોપ લોસ મૂકીને ઉપરમાં ફરીથી આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં 3770 3800 ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો ટાઇટનમાં પણ ખરીદારી કરવાની સલાહ દેખાઈ રહી છે. મીડિયમ ટર્મમાં 3800 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે અને 3200નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો. તો ટાઇટન ઉપર આ એક સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત ટ્રેન્ટમાં પણ આજે આપણને સારી ખરીદારી આવતી જોવા મળી અને 2.14% મજબૂતી ટ્રેન્ટમાં પણ અહીં આગળથી બની છે. આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? એટલે પણ આપણે જોઈએ તો એનો ઓલ ટાઈમ હાઈથી આપણે કરેક્શન જોઈએ તો ઓલમોસ્ટ 15% કરેક્શન છે. તો નીચેના બાજુમાં ઓલમોસ્ટ કોન્સોલેશન સારું રહ્યું હતું ને અત્યારે એમાં રેન્જ બ્રેકઆઉટ આપી રહ્યો છે. વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે. ઉપરમાં એને 50 DMA ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે 7200 ના આસપાસ. એ બધા બ્રેક ટેક ઓવર કરી નાખશે તો ઉપરમાં સારી એવી અપસાઇડ રેલી હજી કન્ટિન્યુ જોવા મળી શકે છે. તો ઓવરઓલ જો હિસાબે ચાર્ટ ફોર્મેશન થઈ રહ્યો છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં હજી સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર પણ બાય કરવાની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 6600 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ફરીથી આપણને 7,500 થી 7,800 ના લેવલ્સ આપણને જોવા મળી શકશે. ઓકે, તો ટ્રેન્ડમાં 7,500 થી 7,800 સુધીના લેવલ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ 6600નો રાખવાનો રહેશે. તો ટ્રેન્ડમાં પણ ખરીદારી કરવાની સલાહ. હવે જો આપણે ઇન્સ્યોરન્સ સ્ટોકની વિરલજી વાત કરી લઈએ, આજે ત્યાં થોડો નરમાશ તરફનો માહોલ રહેતો દેખાયો. 1-1.5%ની નરમાશ SBI લાઈફ, HDFC લાઈફ બંનેની અંદર બનતી દેખાય છે. તો અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? હવે પહેલા આપણે SBI લાઈફની કાઉન્ટર જોઈએ તો મને થોડો કાઉન્ટર વીક દેખાઈ રહ્યો છે. નીચેમાં એનો અગર સપોર્ટ રેન્જ જોઈએ તો અરાઉન્ડ 1395 1390 ના બધા રેન્જ છે. એ બધા અગર બ્રેક કરશે તો હજી કન્ટિન્યુ કરી શકે છે. ડાઉન ટ્રેન્ડ આપણને નીચેમાં 1300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો અત્યારે મારી સલાહ અવોઇડ કરવાની લેશે, બીકોઝ અત્યારે જોઈએ તો ડાઉન ટ્રેન્ડ એનો હજી કન્ટિન્યુ થઈ રહ્યો છે. ઉપરમાં જ્યારે પણ 1450 1460 એ બધા ક્રોસ કરશે પછી એનું અપ ટ્રેન્ડ સ્ટાર્ટ થશે. ત્યાં સુધી મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. અગર HDFC લાઈફની વાત કરીએ તો એમાં પણ આજે આપણે 1%નું કરેક્શન જોયું હતું ને એ પણ અત્યારે જોઈએ તો સેલિંગ પ્રેશર સારું હોય છે અને ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરી રહ્યો છે. જ્યારે પણ નીચેમાં 630 625 બધા બ્રેક કરશે તો કરેક્શન્સમાં આપણને નીચેમાં 600 ના લેવલ્સ પણ જોવા મળશે છે. તો અત્યારે એમાં સલાહ રહેશે થોડી વેઇટ કરવાની. ઉપરમાં જ્યારે પણ 670 ને બધા ક્રોસ કરે પછી જ એમાં બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો વેઇટ કરવાની સલાહ. ઇન્સ્યોરન્સને લગતા કાઉન્ટર થોડા વીક લાગી રહ્યા છે, તો આપણે જેની વાત કરીએ અત્યારે અહીં આગળ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ વિરલજી, સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ લિંક એના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.